મોક્ષનું ભાથું ભરવાની વાત આપણને આ કીર્તનની અંદર કીધી. ભગવાનના માર્ગે આગળ વધવાની વાત આપણને કીધી. તો ભગવાનના માર્ગે આગળ વધવાની અંદર આપણને આપણા સ્વભાવ દોષો બહુ જ નડતા હોય છે. તો થોડાક સ્વભાવો સુધારવાની પણ વાત આપણે કરવી જોઈએ અને આપણે જીવનમાં ઉતારવી જોઈએ. બહુ હવે લાંબુ નહીં કરીએ આપણે, પણ આ વસ્તુ તો છે. દર દિવાળી આવે ને ત્યારે આપણે કેમ ઘરની સાફ સફાઈ કરીએ છીએ, બાવાઝાડા હોય તો બધું દૂર કરીએ છીએ, નવું રંગ રોગાન કરાવતા હોઈએ છીએ, ઇવન આપણે આપણા માટે નવા કપડાઓ લઈએ છીએ. તો એમ આપણા અંદર જે આપણા અંતઃશત્રુઓ રહેલા છે ને એની થોડીક સાફ સફાઈ આપણે કરવી જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, કેટલું બધું આપણી અંદર ભરેલું છે. ધીમે ધીમે એની સફાઈ થાય. આ એવું નથી કે સ્વિચ ચાલુ કરીને પંખો ફરવા માંડે, એમ એક પ્રવચન સાંભળીને કામ થઈ ગયું, એવું ના હોય. આ લાઈફ લોંગ પ્રોસેસ છે. પણ એક વિચાર હોવો જોઈએ કે સુધારો મારે મારી અંદર કરવો છે, અને જેટલો સુધારો કરીએ ને એ ઓછો જ છે. સમજી રાખો. અમને ડોક્ટર સ્વામી લાઈન બોલે, સુધારાને કોઈ સરહદ નથી. બીએપીએસ સંસ્થા દ્વારા આટલા કામ થાય ને તેમ છતાં પણ ડોક્ટર સ્વામી તો એમ જ કે હજુ સારું કરવું છે, હજુ સારું કરવું છે, હજુ સારું કરવું છે. સુધારાને કોઈ સરહદ નથી હોતી. એટલે આપણે આપણી જીવનમાં સુધારો કરવાનો છે. આપણી ટેવ કેવી પડી ગઈ છે, તમે આ જરાક ચેન્જ કરી નાખજો ને, તમારામાં બરાબર નથી યોગ્ય સ્વભાવો, તમે આમ ના કરતા મારી સાથે, તમારે આમ કરવાનું, તમે આમ જ કરજો, આમ કર્યું તો નવડા નહીં મળે, 36 નો આંકડો થઈ જશે, પછી કહેતા નહીં. સામે વાળાને જ સુધારવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. પોતાને સુધારવાની જરૂર છે. इंसान घर बदलता है, दोस्त बदलता है, रिश्ते बदलता है, फिर भी इतना परेशान क्यों रहता है? क्योंकि वो अपने आप को नहीं बदलता. धूल थी चेहरे पे और आईना साफ करता रहा. આપણી અંદર ધૂળ પડેલી હોય, તમે કાચને મસ્ત મજાનો ચકચકાટ ઘસી નાખો તો શું થવાનું? કાંઈ જ ફરક નહીં. આપણે બધું કાચ સાફ કરવાનો જ પ્રયત્ન કરીએ છીએ, જ્યારે આપણી અંદર સફાઈ કરવાની જરૂર છે. ઝવેરચંદ મેઘાણીએ અદ્ભુત વાત કરી છે. ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કે સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા. સ્નાન હો ગરે કે હો ગંગા તટે, શરત બસ એટલી જ કે તું ભીતરથી શુદ્ધ થા. અંદરથી શુદ્ધ થવાની આપણને જરૂર છે. ભગવાનનું સુખ નથી અનુભવાતું એનું એક કારણ આપણા સ્વભાવ દોષો છે. અને આ સ્વભાવ દોષો માટે તો એવું કહેવાય છે કે આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે આપણી સાથે આવે છે, અને આપણે જ્યારે મૃત્યુ પામીએ છીએ ત્યારે જાય છે. રાખ ભેગા રાખ થાય છે, વચ્ચે બદલે જ નહીં. 12 એવું સાંભળેલું છે પ્રવચનોમાં, સ્વભાવ દોષો અનચેન્જેબલ છે. પણ ના, બદલાય છે, શક્ય છે, પરિવર્તન એની અંદર આવી શકે એમ છે. કેવી રીતે? તો ધીમે ધીમે આપણે પ્રયત્ન કરીએ તો 100% આવે, પણ એને પાછળ મંડવું પડે. આપણે આપણા સ્વભાવોને મિત્ર માની લીધા છે, જ્યારે માનવાના છે ને દુશ્મન. તમે દુશ્મનને પાસે રહેવા દો? ન રહેવા દઈએ. એવા ખૂંખાર પ્રાણીઓ હોય, હિંસક પ્રાણીઓને આપણે બાજુમાં રહેવા દઈએ? ન રહેવા દે. પ્રાણીઓની શું વાત કરો છો, અમે તો ગરોડીને નથી રહેવા દેતા. એટલે એવા લોકોને આપણે જવા દઈએ છીએ, જાઓ જાઓ જાઓ, તગેડી મૂકીએ છીએ. આપણે આપણા સ્વભાવોને એવા હિંસક પ્રાણીઓ સમજવાના છે. ધીમે ધીમે એને તગડવાનું ચાલુ કરો તો એક દિવસ એવો આવશે કે તગડાઈ જશે. ગમે એટલા મોટા હશે તેમ છતાંય તગડાઈ જશે. એક સત્ય ઘટનાથી આપણે વાત કરીએ ને, વિમાનને આપણે નીચે ઉતારીએ છીએ, હવે લેન્ડ કરાવશું. પ્રશ્ન પૂછું બાળકો, થોડાક જવાબ આપજો. તમને ખબર છે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા કોને કહેવાય છે? બોલ પરવા. એપીજે અબ્દુલ કલામ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ. ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા એને કહેવાય. ધ મિલ્ક મેન ઓફ ઇન્ડિયા કોને કહેવાય છે? મિલ્ક મેન ઓફ ઇન્ડિયા ડોક્ટર વર્ગીસ કુરિયન, કે જેમણે આણંદને આ લેવલ ઉપર પહોંચાડ્યું, અમૂલ ડેરીને. મિલ્કમેન ઓફ ઇન્ડિયા ડોક્ટર વર્ગીસ કુરિયન. એમ ધ માઉન્ટેન મેન ઓફ ઇન્ડિયા કોને કહેવાય છે? લાલસિંહ. હા, બોલ પરવા. દશરથ માંજી. આજે વાત આ દશરથ માંજી ની કરવી છે.
જો બાળક આ હાંભળ કરે છે ને પછી બોલશે હાય. અરે ચાલુ તો થઈ ગયું છે ટુકડે ટુકડે. દશરથ માંઝીની વાત કરવી છે. દશરથ માંઝી બિહારની અંદર ગયા જિલ્લો અને એમાં એનું ગામ હતું ગહેલોર. ગહેલોર ગામની અંદર રહે. એ ગામમાં પર્વતીય વિસ્તાર બહુ, આપણે કેમ આજુબાજુ પર્વત છે બધા નનામો ને ધ્રબુઓ ને, પર્વતમાળા વચ્ચે આવે અને એના પછી એક ગામ એ હતું વજીરગંજ. હવે આમ ગામ બહુ એકબીજાની નજીક નજીક જ હતા, 1 જ કિલોમીટર જેટલો ડિસ્ટન્સ હતું, પણ વચ્ચે પર્વતમાળા એવી આડી આવે કે અહીંયા તમારે ગહેલોર થી વજીરગંજ જવું હોય તો 70 કિલોમીટરનો ફેરો પડે. કેટલા? એવડી વચ્ચે આમ લાંબી પર્વતમાળા હતી. બન્યું એવું કે એક દિવસ આ દશરથ માંઝી અને એમના પત્ની આ પર્વત ઉપર જતા હશે અને એમાં એના પત્ની ફાલ્ગુની દેવીનો પગ લપસ્યો ને ધર કરતા નીચે પડ્યા. રૂમઝૂમ કરતા ગથલોતા ખાતા 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 પડ્યા. બહુ લાગ્યું વાગ્યું, બહુ થયું, બ્રેઇન હેમરેજ જેવું થયું. ફટાફટ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. એમ્બ્યુલન્સ પેલો 70 કિલોમીટરનો ફેરો કાપીને આવી. અહીંથી એમને લઈ જવા માટે પણ પાછો 70 કિલોમીટરનો ફેરો પડ્યો. અને ડોક્ટર પાસે પહોંચ્યા એટલે ફિલ્મોની અંદર કેવું કે તમે 5 મિનિટ વહેલા આવ્યા હોત ને તો કેસ હાથમાં હોત. નાઉ વી આર સોરી. ફાલ્ગુની દેવીનું મૃત્યુ થયું. દશરથ માંઝીના પત્નીનું મૃત્યુ થયું. અને દશરથ માંઝીને લાગી આવ્યું કે મારા આ વાઈફના જીવન અને મૃત્યુની વચ્ચે આ પર્વતમાળા આડી આવી. આ બે ગામની વચ્ચે નહીં, જીવન અને મૃત્યુની વચ્ચે આડી આવી. અને એ પર્વતમાળાને મારે રહેવા દેવી નથી. આ જે દેખાય છે કાલે એને દેખાતી બંધ કરી દઈશ. આવો સંકલ્પ કરે છે. આપણને ભુજ્યો ડુંગર કે નનામો ધ્રુવો તોડવાના સંકલ્પ થાય? વિચારતા કરો. અને કદાચ થાય આજે આપણે આમ આવી મોટિવેશનલ સ્પીચ સાંભળી હોય ને, યુવાનો જે સાંભળે ને, એટલે લોહી એકદમ ધગધગતું થઈ જાય. અરે કાલે તો જિંદગીની અંદર સફળતા મેળવી જ લેવી છે. ગટે ગાભો. સવારે 5 વાગે ઉઠી જઈશ, કામ જબરજસ્ત કરીશ, રાત્રે લેટ સુઈશ, પણ હવે તો સફળતા લીધા વગર છૂટકો જ નથી, એવું કરી નાખે. પણ બીજા દિવસે ઓલો સવારે 5 વાગે એલાર્મ વાગે ને, અરે યાર ઠંડી છે સરસ, 5 જ મિનિટ વધારે મારે શું છે. 5 મિનિટ 55 મિનિટ થઈ જાય ને 6 વાગે સીધો ઉભો થાય. વિચાર કરો. આ બધું આપણે સાથે બને છે. ફરી જઈએ આપણે, પછી કોક પૂછે તો 5 વાગે ઉઠવાનું હતું, એ તો હું ખાલી ખાલી કહેતો હતો. માણસને ફરતા ક્યાં વાર લાગે છે? જોકું જલેબી નથી તોય ખવાઈ જાય છે. આંખ તળાવ નથી તોય ભરાઈ જાય છે. હોઠ કાપડ નથી તોય સિવાય જાય છે. આ પરિસ્થિતિ બધી જીવનમાં થાય છે. દુશ્મની બીજ નથી તોય વવાઈ જાય છે. બુદ્ધિ લોખંડ નથી તોય કટાઈ જાય છે. ઈગો અહંકાર શરીર નથી તોય ઘવાઈ જાય છે. કુદરત પત્ની નથી તોય રીસાઈ જાય છે. અને માણસ હવામાન નથી તોય બદલાઈ જાય છે. કાચિંડાએ હવે મૂકી દીધું છે કલર બદલવાનું. એને કીધું માણસ બદલવાનું શરૂ કરી દીધું છે, આપણે મૂકો. બિનહરીફ આપણે વિજેતા જાહેર કરી દીધા છે કાચિંડા જાતે. માણસ કલર બદલે એટલે હું તો ખાલી ખાલી કહેતો હતો. કન્સ્ટ્રક્શન ની અંદર કેટલું બધું એક એક વસ્તુ લખવી પડે છે. શું કામ? ફરી ન જાય એટલે. આ વસ્તુ છે. પણ આ તો દશરથ માંઝીની ભીષ્મ પ્રતિજ્ઞા હતી. ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી હતી ને કાલે અર્જુન નહીં કે હું નહીં. એમાં પછી ભીષ્મ પ્રતિમા પોતે જ ઓલવાઈ ગયા. પણ એવી જ આની ભીષ્મ પ્રતિમા હતી કે કાલથી કામ શરૂ કરી દેવું છે. તો દશરથ માંઝીએ શું કર્યું હશે? તમે કન્સ્ટ્રક્શનમાં છો ને વાલજી બાપા, તો આપણે શું કરશું? એક્સકેવેટર હોય, જેસીબી હોય, એવા મશીનરીનું બધું લાવો ભાઈ, લિસ્ટ ફોનમાં બધાને ફોન કરો, હાલો કાલે આવી જજો સવારે 8 વાગે, આપણે ડુંગર તોડવાનું કામ શરૂ કરવું છે. 5-7 ટ્રેક્ટર વાળાને બોલાવી લેજો. કામ જબરજસ્ત પૂર જોરમાં ઉખાડી નાખવો છે પર્વતને. દશરથ માંઝીએ કાંઈ જ ના કર્યું. આ 1960ના દશકની વાત કરું છું. બીજો દિવસ થયો, સૂરજ ઉગ્યો અને દશરથ માંઝીએ હાથની અંદર એક હથોડી લીધી ને બીજું ટાંકડું લીધું અને પહોંચી ગયા પર્વત પાસે. આ મારા શસ્ત્ર, હવે તું ગયો. આપણા જેવા ડાયા માણસો તો હોય જ, બૈરું મરી ગયું છે તો ફોખલાઈ ગયો છે, બૈરું મરી ગયું છે તો બુદ્ધિ મરી ગઈ છે.
આવું બોલવા લાગ્યા. આ તારા છીણી અને હથોડાથી આ પર્વત સામે આવડો મોટો દેખાય, તું શું એને તોડી શકીશ એમ? બધા જ આવી વાત કરીને મૂર્ખ કરીને ભાગી ગયા. પણ આણે છીણી હથોડી હાથમાં લીધી ને કામ શરૂ કર્યું. 22 વર્ષ એનું એ જ કામ. સવારે ઉઠે, છીણી હથોડી હાથમાં લે, પર્વત તોડવાનું કામ ચાલુ. સવાર થાય, છીણી હથોડી હાથમાં લેવાનું, પર્વત તોડવાનું કામ શરૂ. છીણી હથોડી હાથમાં લે, પર્વત તોડે, છીણી હથોડી હાથમાં લે, પર્વત તોડે. 22 વર્ષ 1960 માં શરૂ કર્યું ને 1982 ની અંદર એને 360 ફૂટ લાંબો, 30 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંડો પર્વત ખોદી નાખ્યો. અને ગહેલોર થી વજીરગંજ નું જે 70 કિલોમીટરનું ડિસ્ટન્સ 1 કિલોમીટર થઈ ગયું. પછી નીતિશ કુમાર ને એવું થયું કે આને દિલ્હી લઈ જઈ અને આનું સન્માન કરાવીએ. અને પછી માઉન્ટેન મેન ઓફ ધ ઇન્ડિયા નું એને બિરુદ મળ્યું. એના નામે બિહારમાં પોસ્ટલ ટિકિટ બહાર પડેલી છે, એના ઉપર મૂવી પણ બની ગઈ છે. અને આ બધું વાંચવા જેવું છે અને કરવા જેવું છે, પ્રેરણા આપણને મળે. હવે આપણે એવો કોઈ ભુજિયો ડુંગર તોડવાનો નથી કે આપણો દ્રબુઓ પણ તોડવાનો નથી. તોડવા વાળા તોડે છે, એ ક્યારના તોડે છે. અમે નાનકડા હતા ત્યારે ભૂકંપ પેલા એક ડોસી હતી, ખબર છે ને તમને? ખબર હશે. એ ખાલી ડોસી પડી ગઈ છે અને બીજું થોડુંક તૂટ્યું છે. 2-4 પેઢીઓ નીકળી જશે તોય નથી તૂટવાનું. હજી આપણે આને નથી તોડવાના. આપણે આપણા અંદર રહેલા ડુંગર જેવા સ્વભાવ અને દોષોને તોડવાના છે. દરરોજ સવારે ઉઠીને છીણી હથોડી હાથમાં લઈને મંડી પડવાનું. આજે આનો વારો કાઢશું, થોડોક છોલતા જશો ને છોલાઈ જશે. એક સમય આવશે. તો આ વસ્તુ છે, ડુંગર જેવા સ્વભાવ દોષો હશે એ પણ આપણે તોડી શકીએ છીએ, નષ્ટ કરી શકીએ છીએ. પણ છીણી હથોડી હાથમાં લેવી પડે. બહારના લોકો કહેશે કે ગાંડો થઈ ગયો છે, તો પણ કાર્ય ચાલુ રાખવું પડે. તો આજ નહીં તો કાલ સુધારો જરૂર થશે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ, 100% થશે. હવે છેલ્લે આપણે દોસ્તો પૂરું કરીએ પંક્તિઓ 2-4 બોલીને. અને બહુ જ હૃદયમાં ધારી રાખવા જેવી આ વાત છે. અત્યાર સુધી આપણે ખાઈ પીને મોજ મજા બહુ કરી. હવે સત્સંગના માર્ગે આગળ વધીએ. ચાલો યુટર્ન મારીએ. અત્યાર સુધી આપણે આપણા જીવનમાં અવળી સમજણો બહુ રાખી. ચાલો હવે સવડી સમજણો કરી યુટર્ન મારીએ. અત્યાર સુધી કડવા વેણ બોલીને કેટલાયની આંતરડીઓ આપણે દુખાવી છે. ચાલો હવે મીઠી મધુર પ્રિય વાણી બોલીને યુટર્ન મારીએ. અત્યાર સુધી ન કરવાના અનેક કાર્યો આપણે કર્યા છે, ખોટા કાર્યો આપણે કર્યા છે. ચાલો હવે સત્કાર્યો કરીને યુટર્ન મારીએ. અત્યાર સુધી પૈસા પાછળ આપણે બહુ દોડ્યા, આર્થિક પ્રગતિ બહુ કરી. હવે અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરીએ. ચાલો યુટર્ન મારીએ. અત્યાર સુધી મનનું કહ્યું ખૂબ જ કર્યું. મને ન કરવાના કાર્યો ઘણા બધા આપણી પાસે કરાવ્યા. હવે આ સંતનું કહ્યું માનીએ, સત્સંગના માર્ગે આગળ વધીએ. ચાલો યુટર્ન મારીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મી નારાયણ ભગવાનની જય. ઉમિયા માત કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ.